નજર કરીએ ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જ્યાં 7 દિવસ ભારે વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। 5 સિસ્ટમના કારણે રાજ્યમાં હાલ વરસાદી માહોલ યથાવત છે। ડીપ ડિપ્રેશનમાં બદલાયો છે અને તેને જ કારણે સિસ્ટમની તીવ્રતા ક્યાંક ઘટી રહી છે। ડીપ ડિપ્રેશન હતું કે જે હવે ડિપ્રેશનમાં બદલાઈ રહ્યું છે અને ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે। થોડા સમય બાદ ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે। નર્મદા અને સુરતમાં અસામાન્ય ભારે વરસાદની આગાહી। ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ અને ખેડામાં રેડ એલર્ટ છે। તો આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો હાલ અત્યારે રેડ એલર્ટ અનેક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે અને તેને લઈ તંત્ર પણ અત્યારે તૈયારી કરી રહ્યું છે, પરંતુ અનેક વિસ્તારોની અંદર આજના દિવસે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ એટલે કે સમગ્ર ગુજરાતભરની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળવાનું છે અને સાથે જ આને લઈ હવામાન વિભાગની આગાહી અને હવે જે ડીપ ડિપ્રેશન હતું કે જે હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે તેને લઈ અને ક્યાંક રાહત પણ મળી રહેશે। પરંતુ અત્યારની જે સ્થિતિ છે ને જે આગાહી કરવામાં આવી છે તે પણ આપણે મેપના માધ્યમથી સમજીશું કે કયા કયા જિલ્લાઓની અંદર આ પ્રકારે આગાહી કરવામાં આવી છે। તો આપણે રેડ એલર્ટની વાત કરીએ, જ્યાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્રના વિસ્તારો છે અને સાથે મધ્ય ગુજરાત, આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટ એટલે કે ભાવનગર, બોટાદ સાથે અમદાવાદ વિસ્તારની અંદર ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને દમણ અને વલસાડ સહિતના તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ 31 તારીખ એટલે કે આજના દિવસ માટે એને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ આ તરફ સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, અમરેલી છે, સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ સાથે સાથે ગાંધીનગર, પંચમહાલ, દાહોદ આ વિસ્તારો છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં પણ આજે ભારે વરસાદ રહેશે અને સાથે યલો એલર્ટની વાત કરીએ, જ્યાં ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ, ભુજ સહિતના તમામ વિસ્તારો, પાટણ, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ તમામ જિલ્લાઓ બાકીના જ્યાં યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ છૂટો છવાયો ભારે વરસાદ થઈ શકે છે। એટલે કે સાર્વત્રિક વરસાદ અત્યારે ગુજરાતમાં આજના દિવસ માટે આ પ્રકારની સ્થિતિ છે, જેને લઈ આગાહી કરવામાં આવી। 1 તારીખની પણ વાત કરી લઈએ, આગળ કરીએ। 1 તારીખે આ પ્રકારેની સિચ્યુએશન છે જે જોવા મળશે અને સાથે આવતીકાલ માટે કચ્છ છે, મોરબી છે, પાટણ, વાવ, થરાદ સાથે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર આ તમામ ઉત્તર ગુજરાતનો પટ્ટો, કચ્છનો અને સૌરાષ્ટ્રમાં મોરબી જ્યાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ પણ છે। સાથે જ રેડ એલર્ટની પણ વાત કરી રહીએ, જ્યાં આવતીકાલ માટે સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, રાજકોટ આ વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ રેડ એલર્ટ કે ભારેથી અતિ ભારે વરસાદ છે તે 1 તારીખે આવતીકાલ માટે આ વિસ્તારોમાં આ જિલ્લામાં જોવા મળશે અને અત્યંત ભારે આગાહી છે કરવામાં આવી છે। જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ જ્યાં યલો એલર્ટ, તો સાથે આ તરફ પણ જે રીતે ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા અને સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી આ વિસ્તારો એવા છે જ્યાં દક્ષિણ ગુજરાતના જ્યાં આગળ પણ યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ છૂટોછવાયો ભારે વરસાદ છે તે જોવા મળી શકે છે। આગળ વાત કરીશું 2 તારીખની। 2 તારીખે કયા પ્રકારની સ્થિતિ છે તે જોવા મળશે, તો 2 તારીખે છૂટોછવાયો વરસાદ છે તે ક્યાંક ઉત્તર ગુજરાત અને સાથે મોરબી, સુરેન્દ્રનગરના આ પટ્ટાની અંદર એટલે કે આ પંથકમાં જોવા મળશે। કચ્છના પણ પટ્ટામાં જ્યાં આગળ યલો એલર્ટ છે એટલે કે ત્યાં પણ વરસાદ છે, છૂટોછવાયો ભારે વરસાદ। આ તમામ યલો એલર્ટ આ 2 તારીખ માટે જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં વાવ, થરાદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તમામ વિસ્તારોની અંદર છૂટોછવાયો વરસાદ છે તે જોવા મળશે અને બાકીના બધા જ ગુજરાતના જિલ્લાઓ છે જ્યાં ગ્રીન છે એટલે કે ત્યાં આગળ વરસાદને લઈ આગાહી નથી, પરંતુ છૂટોછવાયો વરસાદ નોર્મલ જોવા પડશે। હવામાન અત્યારે વિભાગ પણ અત્યારે શું કહી રહ્યું છે અને કયા પ્રકારની આગાહી તેમણે વ્યક્ત કરી છે તે પણ સાંભળીએ। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के लिए फोरकास्ट की बात करेंगे तो उसमें डे 1 के लिए एक्सेप्शनल हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सेप्शनली हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट।
और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है, जिसमें रेड अलर्ट जारी है। और जो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट हैं जिसमें एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है भावनगर और बोटाड। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और उसके बाद डे 3 के बाद लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है डे 4 से लेकर डे 7 तक। और हम फिशरमैन वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है। और जो विंड की स्पीड होगी इस वाली वेदर के साथ वो 45 से 55 और साथ में जो गस्टी विंड होगी वो 65 kmph के आसपास रहने का पूर्वानुमान है। और इसके साथ ही साउथ गुजरात कोस्ट के लिए लोकल प्रिकॉशनरी सिग्नल होस्ट है LC3। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए थंडरस्टॉर्म की वार्निंग है। इसके लिए गुजरात रीजन में एक्सेप्शनली हैवी और साथ में रेड अलर्ट और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल और साथ में रेड अलर्ट। और कल के लिए गुजरात रीजन और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग साथ में रेड अलर्ट। और डे 3 के लिए हैवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ रीजन में और इसके साथ ही येलो अलर्ट है। सर, ये